માજી બચ્ચું બોલો તમારું નામ? સચાણાના રહેવાસી। એ લોકો અમારે કાલે સમજૂતી હાટું આવ્યા હતા, પછી અમે લોકો સમજૂતી કરી લીધી। અહીંયા પૈસાની લેતી દેતી હતી અમારી। 5,25,000 દેવાના હતા, એમાં 4,25,000 મેં આપી દીધા હતા ને લાખ રૂપિયા રહ્યા હતા। લાખ રૂપિયા કે મને કે અટાણે ને અટાણે જોશે। મેં કીધું ભાઈ અટાણે આપણે 1લી તારીખની મુદત છે, 1લી તારીખ હું તમને આપી દઈશ। પછી અમારી સમજૂતી થઈ ગઈ ને એ લોકોને એમ થયો કે હવે એ લોકો 3-4 જણા બેઠા છે, ત્યારે પછી એના ઘરમાંની નીકળી 15-20 જણા હતા, એ લોકો ટોળો નીકળ્યો ને એમાં અમારા બંનેવીને લાગી ગયો। એક ગુજરી ગયા ને 9 જણા અમારા જીજી હોસ્પિટલમાં દાખલ છે। અમારી કાંઈ માંગ છે, અમને બસ કાંઈ કરવું નથી। સરકાર ભાઈ અમને કડક ને કડક એ લોકો પર કાર્યવાહી થાય। જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના સચાણા ગામે ગઈકાલ રોજ એક જ કોમના વ્યક્તિઓ દ્વારા સામસામે મોટી બબાલ થતાં મારામારી થયેલ અને તેમાં એકનું મર્ડર થયેલ। હકીકત એમ છે કે ફરિયાદી શ્રી હાજી બચુભાઈ કક્કલ દ્વારા આરોપી છે અકબર દાઉદ બુચડ પાસેથી ફીસ મારવા માટેની જાળી વેચાતી ખરીદવામાં આવેલ, જેના પૈસા છેલ્લા 3 મહિનાથી આપવાના બાકી હતા। તેમાંથી 5.25 લાખ પૈકી 4 લાખ જેવા ફરિયાદી દ્વારા આપી દેવામાં આવેલ, જ્યારે 1,10,000 રૂપિયા બાકી હતા, જે ગઈકાલ રોજ સાંજે ફરિયાદીની દુકાને જઈ અને આ પૈસાની માગણી કરતા બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ અને પથ્થરમારો કરી અને આરોપી અકબર દાઉદ બુચડ દ્વારા આ કામના ફરિયાદીના બનેવી ઇસ્માઇલભાઈને પેટના ભાગે છરી મારી દેતા તેનું મરણ થયેલ છે। તે સિવાય 9 વ્યક્તિઓને આ બબાલની અંદર ઓછી વધતી ઈજાઓ થયેલ છે। આ કામે આરોપીઓ કુલ 14 વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આ અકબર દાઉદ બુચડ તેમજ તેના પરિવારના ઉમર દાઉદ બુચડ, સિદ્દીક દાઉદ બુચડ, જાફર ઉમર બુચડ, ઇમરાન ઉમર બુચડ, અફજલ ઉમર બુચડ, જુસબ ઓસમાણ ગંડાર, સુલતાન જાકુભાઈ બુચડ, આબિદ હાજી સાયચા, જાકીર હુસેન જુમા અલી જામ, શબ્બીર અસગર અલી બુચડ, જીલાની અસગર બુચડ, જાવેદ જુમા અલી જામ અને જુમા અલી જામ બધાએ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમાં BNS કલમ 103(1), 118(2), 118(1), 115(2), 189(2), 191(2), 191(3), 190 અને GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે। આ 14 આરોપીઓ પૈકી પોલીસ દ્વારા તાત્કાલિક કુલ 7 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે, જેમાં જાફર ઉમર બુચડ, ઇમરાન ઉમર બુચડ, અફજલ ઉમર બુચડ, જાકીર હુસેન જુમા અલી જામ, શબ્બીર અસગર બુચડ, જીલાની અસગર બુચડ અને જાવેદ જુમા અલી જામને હાલ પોલીસ કસ્ટડીમાં છે। બાકીના આરોપીઓની PI જામનગર પંચ એ પોલીસ સ્ટેશનના PI દ્વારા તપાસ કરી રહેલ છે, તેમજ આ કામે આરોપી પકડવા માટે LCBની ટીમ પણ સાથે રાખવામાં આવેલ છે। સ્થળ ઉપર સામસામે મોટા જૂથમાં બનાવ બનેલો હોય ત્યાં સ્થળ ઉપર જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે હાલ, અને બીજો અન્ય બનાવ બને તેની તકેદારી રાખવામાં આવેલ છે। આરોપીમાં કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીઓને વિરુદ્ધમાં નાના મોટા મારામારી અને સામાન્ય ગુનાઓ દાખલ થયેલ છે। તે લોકોનો વધુ ઇતિહાસ અત્યારે સર્ચ કરીએ છીએ અને પછી આપણને આઈડિયા આવશે।